સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બંનેના ઘાસિયા મેદાનોમાં વન વિભાગ દ્વારા ગ્રાસલેન્ડ વિકાસના નામે મસમોટા ખાડાઓ કરવામાં આવ્યા છે. આ ખાડાઓ દુધાળા પશુઓ માટે મોતના દ્વાર સાબિત થઈ રહ્યા છે. ચરિયાણ માટે અહીં તહીં ભટકતા બંનેના માલધારીઓના ઢોર ઘાસ કે પાણીની શોધમાં અજાણતા જ ખાડામાં પડી જતા મોતને ભેટે છે. ગત વર્ષે આ વિસ્તારમાં 6 જેટલી ભેંસના ખાડામાં ખાબકી પડતા મોત થયા હતા. આવો જ વધુ એક બનાવ ફરી પ્રકાશમાં આવ્યો છે. બંનેના સાળઈ ગામના માલધારીની ભેંસ પાણીની શોધમાં ભટકતા વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ખાડામાં ખાબકી જતા ભૂખ તરસથી મોતને ભેટી હતી. આ બનાવ પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ છે. વિશાળ પશુધન ધરાવતા બંને વિસ્તારમાં વન વિભાગ દ્વારા વિકાસના નામે 2-5 કિલોમીટર લાંબા ખાડાઓ કરવામાં આવ્યા છે. બંને વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ વિસ્તારમાં માનવ વસ્તી કરતા દુધાળા ઢોરની વસ્તી વધારે છે. માલધારીઓ પોતાના ઢોરને ચરિયાણ માટે છૂટા મૂકે છે, ત્યારે ઘાસ કે પાણીની શોધમાં કેટલીક વખત ઢોર અજાણતા જ દૂર નીકળી જાય છે. ભૂખ અને તરસથી બેહાલ પશુ પાણીની તલાશમાં ભટકતા વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ખાડાઓ પાસે પહોંચે છે. અકસ્માતે ખાડામાં પડી ગયેલ પશુ એટલું શક્તિશાળી હોતું નથી કે પોતાની જાતે ખાડામાંથી બહાર નીકળી શકે. આસપાસ કોઈ માનવ વસ્તી ન હોવાથી ખાડામાં ભટકાયેલું ઢોર ભૂખ અને તરસથી ખાડામાં જ મરણ પામે છે. દિવસો બાદ જ્યારે ખાડામાંથી મૃતદેહની દુર્ગંધ ફેલાય છે, ત્યારે પશુના મોતની જાણ થતી હોય છે. આવી અનેક ઘટનાઓ આ વિસ્તારમાં બની છે. ગાય, ભેંસ કે ઊંટ જેવા પશુઓ વન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ મોતની ખાઈમાં પટકાઈને મરણ પામે છે, ત્યારે ગરીબ માલધારીના જીવનનો આધાર છીનવાઈ જાય છે. આ બાબતે વન વિભાગ વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રએ કોઈ દરકાર લીધી નથી. સમગ્ર વન્ય વિસ્તાર એ માલધારીઓ માટે ઢોરના ચરિયાણ સમાન છે. માલધારીઓના જીવન નિર્વાહનો આધાર જ પશુઓ છે, ત્યારે વિકાસના નામે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અટકાવવામાં આવે અને બંનેને ઢોરના ચરિયાણ માટે છોડી દેવામાં આવે તેવી માંગ સ્થાનિક માલધારીઓ કરી રહ્યા છે.